શેરખી ગામના ગ્રામજનો જે હમણાં બે સમસ્યાથી ખૂબ જ પરેશાન થઈ ગયા છે અને આ બે સમસ્યા એટલે કે જર્જરિત બ્રિજ અને કેનાલમાં ઠાલવવામાં આવતી ગંદકી। નર્મદા કેનાલ અહીંથી પસાર થાય છે, એની પરનો આ બ્રિજ જે ખૂબ જ જર્જરિત હાલતમાં છે, ગમે ત્યારે તૂટી જઈ શકે, દુર્ઘટના થઈ શકે તેવા ભય નીચે અહીંથી લોકો પસાર થાય છે। આ એક સૌથી મોટી સમસ્યા અને બીજી સમસ્યા એટલે નર્મદા કેનાલમાં ઠાલવવામાં આવતી ગંદકી અને જેના કારણે પણ અહીંના લોકો ત્રાસી ગયા છે। વારંવારની રજૂઆત છતાં પણ પરિણામ શૂન્ય આવતા લોકો રોષે ભરાયા છે। નર્મદા કેનાલ પરનો અત્યંત જર્જરિત બ્રિજ અને બીજી સમસ્યા એટલે કેનાલમાં ઠાલવવામાં આવતી ગંદકી, આ બંને સમસ્યાને કારણે ગ્રામજનો ત્રસ્ત બની ગયા છે, તાત્કાલિક નિરાકરણની માંગ કરી રહ્યા છે। જર્જરિત બ્રિજ અને અકસ્માતનો ભય શેરખી ગામને તેના સીમ વિસ્તાર સાથે જોડતો નર્મદા કેનાલ પરનો બ્રિજ જે ખૂબ જ બિસ્માર હાલતમાં છે। ગ્રામજનો અને ખેડૂતો આ બ્રિજનો ઉપયોગ કરે છે ખેતરમાં આવવા જવા માટે। આ બ્રિજ એટલો જર્જરિત છે કે તેના પરથી પસાર થવું પણ જોખમી બની ગયું છે, ગમે ત્યારે દુર્ઘટના થઈ શકે તેવી ભીતિ છે અને તેમ છતાંય તંત્ર કોઈ નક્કર પગલાં નથી લેતું। બીજી વાત કરીએ નર્મદા કેનાલની કે જે ડમ્પિંગ યાર્ડ બની ગઈ છે। બ્રિજની સમસ્યાની સાથે સાથે નર્મદા કેનાલમાં ગંદકી ઠાલવવામાં આવે છે અને જે ગ્રામજનો માટે માથાનો દુખાવો સમાન છે। કેનાલનું પાણી એટલું ગંદુ થઈ ગયું છે કે તે કોઈ ડમ્પિંગ યાર્ડ જેવું લાગે છે। આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને આ ગંદકીના કારણે ખૂબ જ દુર્ગંધનો સામનો કરવો પડે છે, જેનાથી તેમના સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર થવાનો ભય છે। વડોદરા શહેરના લોકોને આ જ નર્મદા કેનાલમાંથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે। જો આ પાણી આટલું ગંદુ અને પ્રદૂષિત હોય તો તે શહેરીજનોના સ્વાસ્થ્ય માટે પણ જોખમી સાબિત થઈ શકે છે। આ પ્રદૂષિત પાણી અનેક રોગચાળાને આમંત્રણ આપી શકે છે તેવી દહેશત પણ વ્યક્ત કરવામાં આવી છે। આ નાની આ મોટી શેરખી અને ભીમપુરા બેની વચ્ચે છે આખું અંકોડિયાને એ છે। અંકોડિયાથી આ શરૂઆત થઈ છે નર્મદા નીરની અને ભીમપુરા આપણું એનું સુએજનું ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે શેરખી મુકામે જેવું છે। આની સમસ્યા તો કાયમી છે, 10 વર્ષથી જ્યારથી આ ચાલુ થયું ને અને કોર્પોરેશન કૂવા ચાલુ કરે એટલે આ ગંદકી અહીંયા જ ભેગી થાય છે। આ પાણી એકચ્યુઅલી કેવું છે, ગંધ મારે છે અને આજુબાજુ શેરખીની વસ્તી છે, લોકો રેસિડન્ટ છે એટલે એ આજુબાજુવાળા રહી ના શકે એવી પરિસ્થિતિ છે। ભવિષ્યમાં તો એવું થશે કે જો આ પાણી કોર્પોરેશનના લોકો પીવે છે એમને તો ખબર નહીં, જો ખબર પડશે ને તો આ પાણી પીવા લાયક નહીં, કોર્પોરેશનને જે મોકલે છે શુદ્ધ ટ્રીટમેન્ટ એની જગ્યાએ તો ગંદકી મોકલે છે એવું થશે। એટલે આજે જે જાહેરાત થશે જોશે લોકો તો એ પાણી પીવાનું બંધ થઈ જશે, એવી પરિસ્થિતિ આવશે। એ લોકોએ તો નર્મદા નિગમ આખો વિભાગ જ જુદો છે, એમને તો કંઈ પૈસા વધવાના નહીં સરકાર પર, એનું પોતાની આવક જ હોય છે, એમાંથી જ કરવાનું છે। પણ અધિકારીઓ જો એની જાણ ના કરે અથવા તો કોઈને ખબર જ ના પડે, અહીંયા આવતા જતા ના હોય તો કેવી ખબર પડે? એટલે કોઈ એની તંત્રની દેખરેખ રાખનાર હતું એવું કહેવાય। ટ્રીટમેન્ટ પ્લાન ખાલી આ લોકો ત્યાં જોતા હશે, પણ અહીંયા જો જોયું હોય તો એ પાણી શુદ્ધિકરણ માટે અને શુદ્ધિકરણને બદલે આ તો બગાડીને મોકલે છે। શુદ્ધ કરવાનો પ્લાનનો જે કરોડો રૂપિયા ખર્ચો કર્યો છે એ ખરેખર અત્યારે વ્યર્થ છે, નકામો છે એવું છે। અમારે તો એવું કેવું છે કે અહીંયાથી એ કરી ચોખ્ખું ક્લીન કરે અને ક્લીન કરીને શુદ્ધિકરણ કરીને પાણી મોકલે તો એ વિસ્તારને સારું પાણી મળે, પબ્લિક સારું પાણી પી શકે છે। જાદવ વિક્રમસિંહ પતેસિંહ, માજી ડેપ્યુટી સરપંચ શેરખી। ભીમપુરા અને અંકોડિયા તરફ કેનાલ જતી શેરખી ગામથી શેરખી બોડીકુવા કાતોલીને જોડતો આ સાંકડો બ્રિજ છે અને આ બ્રિજ પર પહેલાં બી અકસ્માત થઈ ચૂક્યો છે। 2 બાળકો અહીંયાથી પડ્યા હતા। એનું કારણ છે કે સ્થાનિક લોકોએ જ્યારે ત્યારે આ જે દિવાલ થતી ત્યારે રજૂઆત કરી કે તમે આટલી દિવાલ જોડ દો, પણ એ કોઈ તંત્રના અધિકારી કોઈ સાંભળ્યું નહીં અને એનો ભોગ અમારા અહીંના શેરખીના બાળકો બન્યા હતા। સિટીના લોકો પણ દૂષિત પાણી પી રહ્યા છે। આ જે પાણી પીવે છે ને એ પાણી પીવાથી કોલેરા ફાટશે અને બહુ મોટી બીમારીનો ભોગ બનશે લોકો। તંત્ર પાસે શું આશા કરી? તંત્ર પાસે એક જ આશા કે આ વહેલી તકે આ પાણીને શુદ્ધ કરે, આનું જે આ જે કચરો છે એનો નિકાલ કરે અને એકવાર એને ફ્રેશ આઉટ કરે, આખું કેનલ સાફ કરીને પછી આ પાણી કોર્પોરેશનમાં આપે એવી અમારી રજૂઆત છે।